નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું છઠ્ઠું ચેપ્ટર જે આપણે પૂર્ણ કર્યું અને એની જે બાબતો છે જે બોર્ડમાં ઇન્ક્લુડ નથી એ બાબતોને બાદ કરતા આ ચેપ્ટરની વિગતવાર માહિતી સમજી, જેમાં તમારે અહેવાલ લેખન અને જે સ્લાઇડ પ્રેઝન્ટેશન છે એ ખાસ પ્રશ્નો તરીકે આવે છે 5 માર્કમાં, જે એકની અથવા બીજું પણ છે. આ સાથે આ જે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું સેક્શન છે એમાં બધા ચેપ્ટર પૂર્ણ થયા છે. હા, એક વિમાનને લગતા જે પત્રો છે જે ચોથું ચેપ્ટર છે એ બોર્ડ દ્વારા આ વર્ષમાં બાદ કરી દેવામાં આવ્યું છે, એટલે એ ચેપ્ટર હજી સુધી આપણે નથી ચલાવ્યું. એ છેલ્લે જો સમય રહેશે તો એ ચોક્કસ એને પણ સમજી લઈશું. પણ અત્યારે જોવા જઈએ તો કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું આખું જે સેક્શન છે એ તમારું પૂર્ણ થયું. તો હવે આપણે જે સેક્શનમાં બાકી છે એ છે એસપી સેક્શન, અને એનું જે ચેપ્ટર બાકી છે એમાં પણ તમને હવે ખ્યાલ છે કે એક જ ચેપ્ટર બાકી છે જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ સેક્રેટરીયલ પ્રેક્ટિસનું 5મું ચેપ્ટર છે, કંપનીના સંચાલકોનું ચેપ્ટર. સંચાલન વિશે તો તમે એક બીજા વિષયમાં જે એડમિનિસ્ટ્રેટરનો જે આખો વિષય છે, એડમિનિસ્ટ્રેટિવ જે કહી શકાય બિઝનેસને લગતો, એ વિષયમાં ભણો જ છો. પણ આ એકચ્યુઅલી ડિરેક્ટર્સની વાત છે, જે વ્યક્તિઓ છે એ કંપનીનું સંચાલન એટલે કે મેનેજમેન્ટ કઈ રીતે કરે છે એની વાત આ ચેપ્ટરમાં છે. તો એને ધ્યાનમાં લઈને આ 11 માર્કનું એટલે કે વેટેજમાં આ ચેપ્ટર, જે પહેલું ચેપ્ટર આપણે જોયું શેર બહાર પાડવાનું એસપીનું 1, એની જેમ જ આ સેમ વેટેજ છે. આની અંદર પણ ABCDE સુધીના બધા જે છે એ સેક્શનના પ્રશ્નો છે. બરાબર, મોટું ચેપ્ટર છે, પણ કારણ કે બોર્ડમાંથી અમુક પોઈન્ટ બાદ થઈ ગયા છે તો એને ધ્યાનમાં લઈ અને આપણે એ પોઈન્ટને ઇન્ક્લુડ કરશું. આ ચેપ્ટરમાં એક બીજું છે કે આમાં એકાદો પોઈન્ટ એવો છે કે જે બોર્ડમાં ઇન્ક્લુડ કરેલો કે ડિડક્ટ કરેલો એવું કાંઈ મેન્શન નથી કરેલું, તો એ આપણે આમાં ઇન્ક્લુડ કરી જ દઈશું. બરાબર, બાકી જે સ્પષ્ટ છે કે આ પોઈન્ટ નથી લેવાના એને આપણે ચોખ્ખું બાદ જ કરી નાખશું. તો મહત્વનું ચેપ્ટર છે પણ આ સેક્શનનું અને ઓવરઓલ તમારા આખા કોર્સનું એવું કહી શકાય કે આ હવે છેલ્લું ચેપ્ટર રહેશે, જે વિમાનના પત્રો છે એને બાદ કરતા. બરાબર, તો આ ચેપ્ટર આજે શરૂ કરીએ છીએ અને આ ચેપ્ટર જ્યારે પૂર્ણ થશે ત્યારે ઓવરઓલ તમારો કોર્સ પણ પૂર્ણ થઈ જશે. તો આની અંદર જે પોઈન્ટ આપણે ઇન્ક્લુડ કરેલા છે એથી આપણે આજે વાત કરશું અને પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ છીએ. કંપની એક સ્વરૂપ છે. તમને ખ્યાલ છે કે વાણિજ્ય વ્યવસ્થાના ઘણા બધા જે છે એ સ્વરૂપો, એકમો અસ્તિત્વમાં છે, જેમાં વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી, સહકારી મંડળીઓ, આવા ઘણા બધા વાણિજ્ય વ્યવસ્થાના એકમો છે. પણ કંપની એક વિશાળ સ્વરૂપ છે અને એને ધ્યાનમાં લઈ અને કંપનીનો જન્મ જે થાય છે એ મુજબ એને કંપની ધારાની જોગવાઈઓ એ લાગુ પડે છે. કંપનીને કાયદા અનુસાર કૃત્રિમ વ્યક્તિત્વ પણ પ્રાપ્ત થયેલું છે. ખરેખર કંપની વ્યક્તિ નથી, પણ કાયદો એને વ્યક્તિ જેવું સ્થાન આપે છે. પણ કંપની વ્યક્તિ નથી એટલે પોતે તો કોઈ કામ કરી શકતી નથી. તો કંપનીનું કામ કરવા માટે એવા વ્યક્તિઓની જરૂર પડે છે જે કંપનીને ના વહીવટને યોગ્ય રીતે ચલાવી શકે. આ બધું જે છે એ સ્વરૂપે એમાં માલિકોનો ફાળો સૌથી વધારે છે, જેને આપણે શેરધારકો કહીએ છીએ, ઇક્વિટી શેરધારકો. તો વિશાળ સંખ્યામાં ઇક્વિટી શેરધારકો કંપનીની અંદર રોકાણ કરે છે અને એમને માલિકી હક મળે છે. એ સ્વરૂપે આવા લોકો જે માલિકો તો કહેવાય છે, પણ એ શેરધારકો અલગ અલગ આખા દેશમાં અલગ અલગ સ્થળ ઉપર રહેતા હોય છે, અલગ અલગ રાજ્યોમાં, શહેરોમાં રહેતા હોય છે, એટલે કે આખા દેશમાં ફેલાયેલા છે. આ સ્વરૂપે કંપનીનો રોજબરોજનો વહીવટ કરવા માટે એ લોકો કંપનીમાં આવી શકતા નથી. બરાબર, કારણ કે એ લોકો અલગ અલગ શહેરોમાં, રાજ્યોમાં રહે છે. એટલે જ્યારે કંપનીનો મેનેજમેન્ટને લગતી વાત આવે તો આ લોકો જે છે એ કંપનીમાં હાજર રહી શકતા નથી. કંપનીનો વિકાસ થાય છે, કંપનીને ઘણા બધા નિયમો લાગુ પડે છે, આંતરરાષ્ટ્રીય ધોરણે પણ જરૂરિયાત એમને ઊભી થાય છે. વસ્તુઓનું ઉત્પાદન કરવાનું છે, ગુણવત્તાયુક્ત જે છે વસ્તુ બનાવવાની છે, એનું વેચાણ કરવાનું છે, આ બધું. અને પ્લસ બીજી બધી જે કંપની છે એની સાથે હરીફાઈ પણ છે. તો આની અંદર ટકી રહેવા માટે કંપની માટે એવા વ્યક્તિઓની જરૂર પડે જે કંપનીનું યોગ્ય રીતે સંચાલન કરી શકે, મેનેજમેન્ટ કરી શકે, જે શેરધારકો દ્વારા શક્ય બનતું નથી.
બરાબર, ભલે માલિકો છે તો પણ એ લોકો અલગ અલગ હોવાથી એ કરી શકતા નથી. તો એના અનુસંધાને કંપનીનો વહીવટ એવા વ્યક્તિઓથી થવો જોઈએ જે કંપનીના રોજબરોજના નિર્ણયો લઈ શકે, નિયમિત રીતે કંપનીમાં આવી શકે. આ માટે જે લોકોની નિમણૂક થાય છે એ પ્રતિનિધિઓનો સમૂહ છે જે કંપનીનું કામકાજ કરે છે, અને એ સમૂહ એટલે જ સંચાલક મંડળ, જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહીએ છીએ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે વ્યાખ્યા આપેલી જ છે. કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓના સમૂહ મારફતે થાય છે, જેને સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહીએ છીએ. યોગ્ય વહીવટ કરવા માટે, નીતિ વિષયક નિર્ણયો લેવા માટે, કંપનીનો વિકાસ કરવા માટે આ લોકો જ કંપનીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, જે માલિક હોવા છતાં પણ શેર ધારકો નથી રાખી શકતા. તો આવા સંચાલકો જ્યારે સંચાલક મંડળ જેમનું બને છે ને સંચાલકો નિમાય છે, તો એ સ્વરૂપે અહીંયા એક પોઈન્ટ આપેલો છે કે એમણે પણ થોડી જોગવાઈઓનું તો પાલન કરવું જ પડે છે. પણ જ્યારે કંપની અસ્તિત્વમાં આવે ત્યારબાદ 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા, તમને પેરેગ્રાફમાં છેલ્લી લાઈન આપેલી છે, એ યોજવી જોઈએ. 30 દિવસમાં કંપનીનું અસ્તિત્વ એટલે કે કંપનીની રજિસ્ટ્રેશન થાય ત્યારથી લઈને 30 દિવસમાં સંચાલક મંડળની પહેલી સભા, જે સભા વિશે તો આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ, બરાબર, તો એ પ્રથમ સભાનું આયોજન થવું જોઈએ. આ ઉપરાંત સંચાલકોની નિયમિત સભા યોજાતી રહેવી જોઈએ, જેમાં દરેક વર્ષમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઓછામાં ઓછી 4 સભાઓ એ થવી જોઈએ, બરાબર. એ પણ એક આગળની લાઈન છે. દર વર્ષે ઓછામાં ઓછી 4 સભાઓ યોજવી એ કંપની માટે જરૂરી છે. એટલે એવું કહી શકાય કે દર 3 મહિને એટલીસ્ટ એક સભા તો હોવી જ જોઈએ. વધારે થઈ શકે પણ ઓછામાં ઓછી 4 સભાઓ એ થવી જોઈએ. સંચાલકો કંપનીમાં નીતિ વિષયક નિર્ણયો લે છે એટલે એમની હાજરી ખૂબ જ અગત્યની બને છે. એ લોકોએ હાજર રહેવું જોઈએ, પણ કોઈ કારણસર સંચાલક હાજર રહી શકે એમ ન હોય તો વિડીયો કોન્ફરન્સિંગનું જે માધ્યમ, જે તમને સભામાં પણ બતાવ્યું હતું, ખાસ કરીને કોરમમાં એમાં, એના માધ્યમથી પણ એ હાજર રહી શકે છે, અને એની પ્રત્યક્ષ હાજરી જ ગણી લેવામાં આવે છે. તો આ એને ભાગ લેવાની છૂટ આપવામાં આવે છે. 2013 જે કંપની ધારો નવો આવ્યો છે એ મુજબ ઓછામાં ઓછી જે સંખ્યા આપેલી છે કે સભા માટે જે ગણ સંખ્યાની રીતે વાત કરે છે, ઓછામાં ઓછી 1/3 અથવા ઓછામાં ઓછા 2 સંચાલકો, 2માંથી જે વધારે હોય એ સભામાં હાજર રહેવા જોઈએ, તો જ સભા યોજી શકાશે. કોરમ જે ગણ સંખ્યા કહેવાય છે એ રીતે આમાં સંચાલકોની સભામાં પણ અમુક સભ્યો એટલે સંચાલકો હાજર હોવા જોઈએ, તો જ આ સંચાલકોની સભા થઈ શકે છે. એ બાબતે અહીંયા સંખ્યા આપેલી છે 1/3 ઓછામાં ઓછી અથવા 2માંથી જે વધારે હોય એ. આને ધ્યાનમાં લઈ અને આ નિયમ 2013માં મૂકવામાં આવ્યો છે. બીજું એક એવું પણ બનેલું છે ખાસ કરીને કંપની ધારામાં કે ઓછામાં ઓછા જેટલા ડિરેક્ટર છે, કંપનીમાં કેટલા ડિરેક્ટર હોય છે એ વિશે જે આપણે આગળ જેમ ચેપ્ટર સમજશું એમ ખ્યાલ આવતો જશે કે કેટલા સંચાલકો કંપનીમાં ઓછામાં ઓછા હોય છે, વધુમાં વધુ હોઈ શકે છે. પણ અહીંયા એક કંપની ધારા 2013માં એક નવો નિયમ છે કે ઓછામાં ઓછો એક ડિરેક્ટર પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ માટે વસવાટ કરેલો હોવો જોઈએ. જેટલા ડિરેક્ટર છે એમાંથી કોઈ એક સંચાલક એટલે ડિરેક્ટર ઓછામાં ઓછા 180 દિવસ એ ભારતમાં જ રહેલો હોવો જોઈએ. એક તો એવો હોવો જ જોઈએ કે જે ભારતમાં, ઘણીવાર એવું બને છે કે બહારના હોય છે. એ સ્વરૂપે આ એક નવો નિયમ એ કંપનીમાં લાગુ પડે છે. જે આ બધા જેમ શેર બહાર પાડવામાં નાના નાના પ્રશ્નો ઘણા બધા હતા, એમ આમાં પણ આવા પ્રશ્નો જો પ્રસ્તાવનામાંથી નીકળતા જાય છે. એટલે જ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું બની રહેશે 11 માર્કની રીતે. તો આ બધા જે કંપની ધારામાં થોડા નિયમો બતાવેલા છે, જે જોગવાઈઓ બનેલી છે, એનો પણ આ પ્રસ્તાવનામાં તમને ખ્યાલ આપેલો છે. બીજું આમાં ખાસ એ કીધું છે કે કંપનીનું જે અસ્તિત્વ છે એ માટે 2 અગત્યના પોઈન્ટ છે, તત્વો જેને કહી શકાય. એક તો માલિકી અને બીજું સંચાલન. બરાબર, માલિકો તો અલગ અલગ છે. કંપની સ્વરૂપમાં માલિકો જે છે એ કોણ છે તો કે ઇક્વિટી શેર ધારકો, જે રોકાણ કરે છે, પણ જોખમ ઉઠાવે છે, પણ આ લોકો એક સાથે ક્યારેય ભેગા થઈ શકતા નથી.
તો સંચાલનના સ્વરૂપે જે કંપનીનું સંચાલન છે એમાં જે નફો થાય છે, જે નુકસાન થાય છે, એ માલિકોના ફાળે જાય છે. તમને ખ્યાલ છે કે ડિવિડન્ડ મળવાપાત્ર છે, નથી મળતું. સંચાલનનું જે કામ છે એ એવું કામ છે કે જે માલિકો નથી કરી શકતા. એટલે એવા વ્યક્તિઓ હોવા જોઈએ જે કંપનીનું નામ, પ્રતિષ્ઠા, કંપનીમાં જે છે એ એની રીત મુજબ એને આગળ વધારવાનું કામ કરે, કુશળ સંચાલન કરે, અને એટલે જે કંપનીને લાભ થાય. જો સંચાલન સારું નહીં હોય તો ખોટ પણ કંપનીમાં જે છે એ થઈ શકે છે. તો કુશળ સંચાલકો હોવા, વહીવટ કરવા, વહીવટદાર હોવા એ જરૂરી બને છે. એને ધ્યાનમાં લઈને આ સંચાલકો એ કંપનીમાં તો અગત્યના છે જ તે, પણ માલિકો કરતાં પણ અત્યારે જે છે એ વધારે યોગ્ય ગણાય છે. અને એ જ સફળ કંપનીને બનાવી શકે છે, કંપનીને સફળતાની ટોચ ઉપર લઈ જઈ શકે છે. તો કુશળ સંચાલક એનું વહીવટ અને નીતિ વિષયક નિર્ણય લેવાની એમની જે ક્ષમતા છે એને લીધે જ કંપની પ્રગતિ કરી શકે છે. તો એટલે સંચાલકો ખૂબ અગત્યના છે. ખૂબ મહત્ત્વની બાબતો આ ચેપ્ટરમાં સંચાલકો વિશે જ વાત કરેલી છે. બરાબર, મેનેજમેન્ટ એ લોકો કરે છે, પણ મેનેજમેન્ટની વાત નથી. આ સંચાલકો કોણ છે, કઈ રીતે ચૂંટાય છે, કઈ રીતે આવે છે, એમની શું ફરજ છે, એ બધી બાબતો આમાં ખાસ આપેલી છે. એટલે જ ચેપ્ટરનું નામ કંપનીના સંચાલકો છે, મેનેજમેન્ટ નહીં, સંચાલન નથી. તો કંપનીની સફળતા અને એને ટોચ ઉપર પહોંચાડવાનું કામ આ કરી શકે છે. આ બાબતે બોર્ડ ઓફ ડિરેક્ટર જે કંપનીનું સંચાલન કરે છે એ મુજબ સંચાલકો કંપનીમાં નીતિ વિષયક નિર્ણયો લે છે, અને એમને પણ મદદરૂપ થવા માટે, એટલે કે સંચાલક મંડળને પણ મદદરૂપ થવા માટે એક એવો વ્યક્તિ હોવો જોઈએ જે એમની રોજે રોજની કામગીરી કરે. તો એ બને છે મેનેજિંગ ડિરેક્ટર. મેનેજિંગ ડિરેક્ટર જે આમાં ચેપ્ટરમાં છેલ્લો પોઈન્ટ છે, અને તમને જે બોર્ડમાં પોઈન્ટ બાદ કરાવ્યા છે એમાં મેનેજિંગ ડિરેક્ટરનો પોઈન્ટનો કોઈ ઉલ્લેખ નથી કે એ કર્યો છે બાદ કે નથી. તો આપણે એ પોઈન્ટને ચોક્કસ લઈશું, બરાબર, પણ એ છેલ્લે આવશે. પણ ટૂંકમાં સંચાલકોને મદદરૂપ થવા માટે મેનેજિંગ ડિરેક્ટર, જેને શોર્ટમાં MD કહેવાય છે, એ હોય છે. તો આવા સંચાલકો એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, અને એમનું મંડળ આખું બને છે જે સામૂહિક નિર્ણયો લે છે. આ વાત થઈ થોડી પ્રસ્તાવનાની સંચાલકો વિશેની. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ જે આવે છે એ છે સંચાલક અને એની વ્યાખ્યા. સંચાલક મંડળનું તો મેં તમને કીધું કે જે સામૂહિક એકમ છે, જે સમૂહમાં જ નિર્ણયો લે છે. પણ કોઈ સંચાલકની એક પર્ટિક્યુલર વ્યાખ્યા કરવી હોય તો એ પણ તમને અહીંયા આપેલી છે. કંપની ધારા 2013, કંપની ધારામાં જે વ્યાખ્યા એની કરવામાં આવી છે એ કંઈક આવી છે કે સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. બરાબર, જો આવી વ્યાખ્યા કંપની ધારામાં આપવામાં આવી છે. સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. આ જે વ્યાખ્યા છે એ થોડી અધૂરી પણ લાગશે, કારણ કે આની અંદર ખાસ એટલું વિગતવાર જે છે આપણને માહિતી નથી મળી શકતી કે કહેવા શું માગે છે. છતાં પણ કંપની ધારાની જ વ્યાખ્યા છે, એટલે આ વ્યાખ્યા આપણે યાદ જ રાખવાની છે કે સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. ટૂંકમાં મંડળમાં જે હોય એ સંચાલક છે, બરાબર, આ વ્યક્તિ છે. પણ બીજા જે વિવિધ લેખકો, જે નિષ્ણાતો છે, એમણે પણ પોતાની રીતે સંચાલકની જે વ્યાખ્યા કરી છે એમાંથી જે વ્યાખ્યાઓ બને છે એ થોડી વધારે આમ સમજાય એવી અને યોગ્ય પણ લાગશે. જેમ કે બીજી એક વ્યાખ્યા છે કે સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન ધોરણો અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. જો આ વ્યાખ્યા લેખક દ્વારા કરવામાં આવી છે, કંપની ધારામાં આ વ્યાખ્યા નથી, પણ સંચાલકની આ વ્યાખ્યા એકદમ યોગ્ય વ્યાખ્યા કહી શકાય કે જે સમગ્ર સંચાલન દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર એ કરે છે. આ વ્યક્તિ સંચાલક છે. હજી પણ એક લેખકે વ્યાખ્યા કરી છે, એ પણ ઘણી બધી જે છે સમજાય એવી છે કે એક એવી વ્યક્તિ કે જે આવેદનપત્ર અને નિયમનપત્ર ને આધીન રહી નીતિ અને વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે છે. બરાબર, તો આ વ્યાખ્યા પણ એકદમ સમજાય એવી વ્યાખ્યા છે. જ્યારે કંપની ધારામાં થોડી અસ્પષ્ટ વ્યાખ્યા કહેવાય, પણ એ પણ યાદ તો રાખવાની છે, અને સંચાલકની પૂછાય તો એ લખી શકાય
અને જો આ પણ યાદ રહે તો સાથે આ પણ ઉમેરી દેવાય, અથવા કરીને પણ. બરાબર. તો આવી વ્યાખ્યા મુજબ સંચાલકો વ્યક્તિગત સંચાલન નથી કરતા, સંયુક્ત રીતે જ કંપનીનું સંચાલન કરે છે. એટલે જ એમના આખું જે યુનિટ છે ટૂંકમાં એને મંડળ, સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. આ તમને ખ્યાલ છે કે તમારે 11માં પણ પોઈન્ટ આવી ગયો, KMPમાં જે સ્થાન છે એમાં આ સર્વોચ્ચ સ્થાન છે. જે કી મેનેજરિયલ પર્સોનલ છે એમાં કંપનીમાં 5 જે છે ઇન્ક્લુડ કરેલા જે મેનેજરિયલ પર્સોનલ કીધા છે એમાં સંચાલક મંડળ એ સર્વોચ્ચ સ્થાન ઉપર છે. એવું કહી શકાય કે કંપની નું આખું જે શરીર છે, કંપની રૂપી શરીર, એની અંદર મગજ એટલે વિચારવાનું કામ એ સંચાલક મંડળનું છે. કારણ કે એમના લેવાયેલા નિર્ણયથી જ કંપની આગળ વધી શકશે, નીતિ વિષયક નિર્ણયથી જ કંપનીનો વિકાસ અને કંપનીની પ્રગતિ થશે અને છેવટે કંપની મોટા કદની કંપની બની શકશે. તો આવા સંચાલકોનું કંપનીમાં ખૂબ મહત્ત્વ છે. એ બાબતે એમના કંપનીમાં થોડા દરજ્જા, તો આ વ્યાખ્યા થઈ ગઈ અને બીજી પણ લેખકો દ્વારા વ્યાખ્યા આપી છે એ બતાવી. આ સિવાય એમના જે કાનૂની દરજ્જા જે એમને કંપનીમાં મળેલા છે, જે દરજ્જો એમને મળ્યો છે એ અહીંયા બતાવેલો છે. વિભિન્ન જે ન્યાયાલયો એટલે જે હાઈ કોર્ટ છે બધી, એના દ્વારા અપાયેલા ચુકાદાના આધારે સંચાલકોનો જે કાનૂની દરજ્જો કંપની માટે છે, કારણ કે એમનું સ્થાન તો ખૂબ અગત્યનું છે, મહત્ત્વનું છે, એ સ્વરૂપે એમને કંપનીમાં અમુક દરજ્જા મળેલા છે. એ વિશે આમાં વાત કરેલી છે. પણ આ દરજ્જા શું છે એ વિશે આપણે આમાં પોઈન્ટ સમજીએ ત્યારે પછી એક વાત કરીએ. તો વિશેષ જેને કાનૂની દરજ્જો મળ્યો છે એ મુજબ એનો પહેલો દરજ્જો છે સંચાલકો પ્રતિનિધિ તરીકે. બરાબર. પ્રતિનિધિ જેવું કામ કરે છે અને એની જોડે થોડી બાબતો આપણે સમજીએ છીએ. શેરધારકો એ માલિકો છે અને શેરધારકોના પ્રતિનિધિ એ સંચાલકો છે. કારણ કે સંચાલકોને ચૂંટીને લાવવામાં આવે છે. બરાબર. તો એના અનુસંધાને સંચાલકો કંપનીમાં મહેનતાણું મેળવવા પાત્ર બને છે. પગારદાર કર્મચારીઓ નથી. શું કામ? કારણ કે એ લોકો રોજે રોજ નથી આવતા. તમને એમ થશે કે જો માલિકો રોજ નથી આવતા તો સંચાલકો રોજ જ નથી આવતા, તો પછી બેમાં ફેર શું? માલિકો તો એવા છે કે જે જુદા જુદા શહેરોમાં, અલગ અલગ રાજ્યોમાં રહે છે, એટલે એમને એક સ્થળે એક સમયે ભેગા કરવા તો શક્ય જ નથી. પણ અમુક જ્યારે જરૂરી હોય ત્યારે સંચાલકો અમુક સમય તો આવી જ શકે છે. કારણ કે સંચાલકો કંપનીમાં લગભગ જે છે એ એના શહેરના અથવા તો આજુબાજુના જે છે વિસ્તારના લોકો હોય છે કે બાજુના શહેરના, એટલે એ લોકોને મિટિંગમાં આવવા માટે બહુ અગવડ નથી પડતી. પણ એ મહેનતાણું ઇન ધ સેન્સ એવું કીધું છે કે એ જે કામ માટે આવે છે મિટિંગમાં, એ આવવા બદલ એમને પૈસા મળે છે. એ લોકો નિયમિત રીતે રોજે રોજ કંપનીમાં નથી આવતા, એટલે પગારદાર કર્મચારી નથી. બરાબર. પણ એ લોકોને શેરધારકો લાવે છે, એટલે એમના દ્વારા ચૂંટાયેલા એ પ્રતિનિધિ બને છે. કીધું ને કે સંચાલકોનો દરજ્જો શું મળ્યો છે કાનૂની રીતે? એમને પ્રતિનિધિ જેવું. તો કોના પ્રતિનિધિ છે? માલિકો. અને માલિકો કોણ છે? શેરધારકો, એટલે કે ઇક્વિટી શેરધારકો. એ મુજબ સંચાલકો ચૂંટાયેલા પ્રતિનિધિ છે. આવેદનપત્રની સત્તાની મર્યાદામાં રહીને જ એ કામ કરે છે. આવેદનપત્ર તમને ખ્યાલ છે, આમાં એની બાબતો થોડી આગળ આવશે જો એ પોઈન્ટ બાદ ન થયો હોય તો. બરાબર. ટૂંકમાં એની સત્તાની મર્યાદામાં કામ કરવાનું છે. સત્તા બહારના જો એ કાર્યો કરશે તો એ લોકો વ્યક્તિગત રીતે જવાબદાર છે. એટલે કે મંડળમાં જેણે સત્તાની બહાર જઈને કાર્ય કર્યું છે એ વ્યક્તિગત રીતે જવાબદાર છે. એ સંચાલક જવાબદાર બને છે. આખું મંડળ પણ જવાબદાર બની શકે છે. સંખ્યાને હજી આપણે આવ્યું નથી એટલે તમને ખ્યાલ નથી હજી કે કેટલા સંચાલકો હોવા જોઈએ, પણ એ પછી આગળ ધીમે ધીમે આવી જશે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે એ શેરધારકો મારફત ચૂંટાયેલા પ્રતિનિધિ જેવું કામ કરે છે અને એમની જવાબદારી, સત્તા પણ ઘણી બધી છે, પણ સત્તાની બહાર જઈને કાર્યો નથી કરી શકતા. ત્યાર પછી બીજો પોઈન્ટ આવે છે સંચાલકો વહીવટી ભાગીદાર તરીકે. વહીવટી ભાગીદાર, તમને ખ્યાલ છે કે વહીવટ મેનેજમેન્ટનું કામ કરે છે. ભાગીદાર, કારણ કે આ લોકો કંપનીનું આખું મંડળ છે એટલે એ લોકોની સંખ્યા ઝાઝી છે. તો ભાગીદારોની તમને ખ્યાલ છે, ભાગીદારી પેઢીમાં 2, 3, 4 એવા મિત્રો ભેગા થઈને ભાગીદારી પેઢીની રચના કરે છે અને એ લોકો એમાં ભાગીદારનો સંબંધ ધરાવે છે. તો એ સ્વરૂપે
સંચાલકો જે કાર્ય કરે છે એ મુજબ એમનો દરજ્જો પણ વહીવટી ભાગીદાર તરીકેનો સ્વરૂપનો થઈ જાય છે, કારણ કે એ લોકો પણ ભેગા થઈને જ કામ કરે છે, બરાબર. જેટલા પણ સંચાલકો છે એકથી તો વધારે જ હોય, એટલે એ સ્વરૂપે માની લો કે આપણે 5 છે તો એ 5 જેમ ભાગીદારી પેઢીમાં છે એમ આ લોકો પણ ભેગા થઈને જ કામ કરે છે, એટલે એમનો જે સંબંધ બને છે દરજ્જો એ ભાગીદારી સ્વરૂપનો જ છે. બીજું, એ લોકો ભેગા થઈને જ બધા નિર્ણયો લે છે, જેમ કે કંપનીમાં આ બધા શબ્દો આપણે અગાઉ આવી જ ગયા છે. હવે શેર વહેંચણી, હપ્તા મંગાવવા, આ બધા જે સામૂહિક નિર્ણયો, તમને દર વખતે ખ્યાલ છે કે જે કોઈ આગળ કાર્યવાહી આવી છે એમાં દર વખતે સંચાલક મંડળનો ઠરાવ હોય જ છે, અને એ સંચાલકો ભેગા થઈને, એટલે કારણ કે આ સામૂહિક એકમ છે એટલે સમૂહમાં જ નિર્ણય લે છે. પણ ભેગા થઈ નિર્ણય લેતા હોવા છતાં પણ આ સંપૂર્ણપણે ભાગીદારો તો ન જ કહી શકાય. જો અહીંયા જે દરજ્જા આપેલા છે, પ્રતિનિધિ, ભાગીદાર, આ બધા જે છે એ સ્વરૂપે આમાં એમની જે બાબતો છે, એટલે કે એમની લાક્ષણિકતા એમાં છે, સંપૂર્ણપણે નથી ભાગીદાર, નથી પ્રતિનિધિ. શું કામ? કારણ કે જો ભાગીદારો વિશે સમજાયું છે કે સંપૂર્ણપણે ભાગીદારનો જે દરજ્જો છે એ નથી કરી શકતા, કારણ કે ભાગીદારોનું એવું છે કે એ એકબીજા ઉપર જવાબદારી સોંપી શકે છે કે આજે આ ભાગીદાર નથી આવ્યો તો એની બદલે બીજો ભાગીદાર સહી કરી દેશે, અથવા એ ભાગીદારને ક્યાંય જવું છે તો એના બદલે બીજો ભાગીદાર જે છે એનું કામ કરશે. તો ભાગીદારોમાં આ વસ્તુ શક્ય છે, પણ સંચાલકોમાં આ શક્ય નથી, કારણ કે સંચાલકોએ પોતાનું કાર્ય પોતે જ કરવાનું હોય છે. ભલે એ લોકો ભેગા થઈને કાર્ય કરે છે, પણ એક સંચાલક, એક વ્યક્તિ જે છે એ બીજા ઉપર જવાબદારી નાખી શકતો નથી કે મારી બદલે હું આજે નથી, તું મારું કામ કરી લે. એવું સંચાલકો નથી કહી શકતા, ભાગીદારો કહી શકે છે બીજા. એટલે આ દરજ્જો જે છે એ મુજબ સંપૂર્ણ ભાગીદાર પણ નથી, ખાલી એની જેવું કામ કરે છે. બીજું એક વાત કીધી છે કે ભાગીદારોનો સંબંધ કાયમી સ્વરૂપનો છે. જો ભાગીદારી પેઢી વર્ષો સુધી અસ્તિત્વમાં હોય, ભાગીદારો એકબીજા સાથે જોડાયેલા રહે, તો એ પણ વર્ષો સુધી કાયમી સંબંધ ધરાવે છે. જ્યારે એની બદલે સંચાલકો કાયમી સંબંધ નથી ધરાવતા, કારણ કે સંચાલકોએ વારાફરતી નિવૃત્ત થતા રહેવું પડે છે, એમની નિવૃત્તિ આવ્યા કરે છે. જેમ નોકરીમાં નિવૃત્તિ હોય ને, આમાં પણ સંચાલકોની નિવૃત્તિ થતી રહે છે, એટલે થોડા સમયે એ લોકોએ નિવૃત્ત થઈ જવું પડે છે. જ્યારે ભાગીદારો કાયમી છે, એ લાંબા સમય સુધી ભાગીદારી પેઢીમાં રહી શકે છે. એટલે ભાગીદાર જેવો દરજ્જો મળેલો છે, પણ સંપૂર્ણ ભાગીદાર નથી કહેવાતા. તો આ વાત થઈ વહીવટી ભાગીદાર તરીકેની. આ પ્રશ્નો એક વર્ષમાં 4 માર્કમાં એ પૂછાયેલો પ્રશ્ન છે, આ 4 પોઈન્ટ, બરાબર. તો એ રીતે પણ આપણે યાદ. ત્યાર પછી નેક્સ્ટ આવે છે સંચાલક ટ્રસ્ટી તરીકે. શેરધારકો, સંચાલકો જે છે એમાં ચૂંટી કાઢવામાં આવે છે, શેરધારકો દ્વારા જ એમને ચૂંટીને લાવવામાં આવે છે. સંચાલકો વહીવટ કરે છે કંપનીની મિલકતો અને ભંડોળ, એટલે કે કંપનીના જે પૈસા છે, કંપની પાસે જે મૂડી છે એનો વહીવટ એને કરવામાં આવે છે, એમને સોંપવામાં આવે છે. તો જ્યારે મિલકતો અને એ બાબતો આવશે તો જે સંબંધ છે એ ટ્રસ્ટી જેવો બની જશે, દરજ્જો ટ્રસ્ટી જેવો બને. કારણ કે કોઈ પણ સંસ્થા કે એમાં હોય એમાં ટ્રસ્ટીનું આ જ કામ હોય છે, મિલકતોનો વહીવટ કરવો. હવે સંચાલકોને જ્યારે આ કામ સોંપવામાં આવે ત્યારે એક સમયે એમનો પણ દરજ્જો જે છે એ કંપનીમાં ટ્રસ્ટી જેવો બની જશે, કારણ કે કંપનીની મિલકતોનું હિત જળવાય એ રીતે સંચાલક મંડળે મિલકતોનો વહીવટ કરવાનો હોય છે, બરાબર. આ બાબતે ખાસ કીધું છે કે વહીવટ કરતી વખતે એ અંગત લાભ કે નફો જે છે એ કરી શકતા નથી. કંપનીની મિલકતોનો જે વેચાણ છે એમાંથી પોતાના ફાયદા માટે કાંઈ કરી શકતા નથી, એટલે સંપૂર્ણપણે ટ્રસ્ટી એ નથી. ટ્રસ્ટીઓ માટે આ હોય છે કે એ લોકો પોતાને ફાયદો પણ એમાં લઈ શકે, જ્યારે કંપનીના સંચાલકોને કંપનીની મિલકતો વહીવટ કરવાનો હક છે, પણ એમાંથી લાભ લેવાનો હક નથી, નફો નથી કમાઈ શકતા. મિલકતો સંચાલકોના નામે નથી હોતી, બરાબર. તો કોના નામે હોય? કંપનીના નામે. ટ્રસ્ટીઓ જે છે પોતાના નામે જ મિલકતોનું જે છે એ નિકાલ કરી શકે છે, જ્યારે અહીંયા તો કંપનીમાં સંચાલકો જે છે એના નામે મિલકતો નથી હોતી, મિલકતોમાં નામ તો કંપનીનું જ લાવવું પડે છે, બરાબર. ટ્રસ્ટમાં કોઈ મિલકતો હોય તો એ ટ્રસ્ટીના નામે હોય હંમેશા, અહીંયા કંપનીના નામે છે. એટલે વહીવટ કરે છે, મિલકતોનું ધ્યાન રાખે છે, પણ
સંપૂર્ણપણે ટ્રસ્ટી જેવો દરજ્જો નથી. હા, એની જેવી લાક્ષણિકતા છે, પણ દરજ્જો મળેલો છે એ સ્વરૂપે વાત છે. કદાચ અદાલતમાં કોઈ મિલકતો બાબતે દાવો કરવાનો છે તો પણ સંચાલકમાં ટ્રસ્ટીઓ પોતાના નામે દાવો કરી શકે છે અદાલતમાં. બરાબર, કોઈ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ છે તો જો અદાલતમાં કોઈ કેસ હોય તો ટ્રસ્ટીઓ પોતાના નામે અદાલતમાં જે છે દાવો કરી શકે છે, કેસ કરી શકે છે. અહીંયા સંચાલકોના નામે કાંઈ નથી, મિલકત નથી, એટલે સંચાલકો પોતાના નામે મિલકતમાં દાવો નથી કરી શકતા, પણ દાવો તો કંપનીના નામે જ થાય છે, કારણ કે મિલકતો ઉપર નામ તો કંપનીનું જ લાગુ પડે છે. ખાલી સંચાલકોએ મિલકતનો અને ભંડોળનો વહીવટ કરવાનો છે, ટ્રસ્ટીની જેમ ધ્યાન રાખવાનું છે. એટલે એ રીતે સાવ જે ટ્રસ્ટી કહેવાય છે એ આ લોકો નથી. કહેવાનો અર્થ એ છે કે ટ્રસ્ટી જેવી લાક્ષણિકતાઓ છે. તો અદાલતમાં જ્યારે કેસ હોય ત્યારે ટ્રસ્ટી પોતાના નામે ટ્રસ્ટ મુજબ એને દાવો કરી શકે. સંચાલકો પોતાના નામે આ મિલકતોનો દાવો નથી કરી શકતા, નામ તો કંપનીનું જ ચાલે છે. બરાબર, તો એ રીતે આમાં ફેર છે, પણ આ દરજ્જો છે. અને છેલ્લો પોઈન્ટ છે કંપની સંચાલકો કર્મચારી તરીકે. કંપનીના સંચાલકો કંપનીના કર્મચારીઓ તો નથી, દરજ્જો છે, પણ અમુક બાબતમાં એ લોકો ખાસ હેતુ માટે કામ કરે છે, એટલે એવા કંપનીના અધિકારીઓ ગણી શકાય. કર્મચારી નથી, કારણ કે એ પગારદાર નથી, પણ સર્વોચ્ચ સ્થાનમાં બિરાજે છે, સર્વોચ્ચ નિર્ણયો લે છે, એટલે એવું કહી શકાય કે એ ઉચ્ચ અધિકારી છે, પણ પગારદાર નથી. એ તો આગળ પણ કીધું. તો આ રીતે એમને અહીંયા જે વાત કરેલી છે એ મુજબ કે કાનૂની રીતે એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે ડિરેક્ટરની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી. જો ભલે એમને કાનૂની દરજ્જો મળેલો છે, કારણ કે એ લોકો અધિકારીઓ છે, પણ પગારદાર કર્મચારી નથી, વિશિષ્ટ કામ કરે છે કેટલાક હેતુઓ માટે. એટલે એ અધિકારીની જેમ ઊંચો હોદ્દો ધરાવે છે, પણ પૈસા નથી મળતા, એટલે કર્મચારી તો ન જ ગણી શકાય. અધિકારી પણ કર્મચારી તો હોય જ છે. જ્યારે કંપનીમાં સંચાલકોનો આ દરજ્જો છે, પણ કાનૂની રીતે એને પૂરેપૂરું જે છે એ એસ્ટાબ્લિશ નથી કરી શકાતું. બીજું, પ્રતિનિધિ છે, એજન્ટ તરીકે કામ કરે છે. ટ્રસ્ટી જેવા માત્ર લક્ષણો કામ ધરાવે છે. બરાબર, સંપૂર્ણપણે આમાંથી જે કાંઈ દરજ્જા આપેલા છે એ સંપૂર્ણ તો નથી જ તે. બરાબર, તો આ રીતે આ ચારે ચાર પોઈન્ટ એ અહીંયા પૂર્ણ થાય છે. અને આ ચેપ્ટરમાં સંચાલકોના જે દરજ્જા છે, બરાબર, એ વિશે પણ આપણે વાત કરી. બરાબર, તો એ ધ્યાનમાં લઈ અને આ પોઈન્ટ એ પૂર્ણ થતાં આજે આ લેક્ચર પણ અહીંયા પૂર્ણ થશે. આપણે જે અગાઉ જે ચેપ્ટર પૂરું કર્યું, કોમર્શિયલનું 6થું ચેપ્ટર, એનો સ્વાધ્યાયનો જે પહેલો પત્ર છે એ તમારે એકવાર લખી અને હોમવર્કમાં આપવાનો છે. બરાબર, આ ચેપ્ટર આજે આપણે શરૂ કર્યું છે. સંચાલકોની વાત કરી, એની વ્યાખ્યા, એના દરજ્જા વિશે વાત કરી. હવે આગળ એની સંખ્યા અને જે બાબતો છે એ આગળ આવશે, અને જે પોઈન્ટ બાદ થઈ ગયા છે એ આપણે ઇન્ક્લુડ નહીં કરીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમારું હોમવર્ક રહેશે, અને આ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ આગળ વધારશું. તો એના અનુસંધાને આજે આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની મહત્ત્વની બીજી બાબતોથી પરિચિત થશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.